દર વર્ષે પ્રજાસત્તાક દિને દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાત પોતાની સંસ્કૃતિ અને વિકાસની અનોખી ઝાંખી રજૂ કરે છે। ચાલો છેલ્લા 5 વર્ષના ગુજરાતના શાનદાર ટેબ્લો પર એક નજર કરીએ। વર્ષ 2021માં ગુજરાતે રજૂ કર્યું હતું વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર। આ ટેબ્લોમાં સોલંકી યુગની સ્થાપત્યકલા, નકશીકામ અને સૂર્ય મંદિરના ભવ્ય વારસાને જીવંત કરવામાં આવ્યો હતો, જે જોઈને સમગ્ર દેશ મંત્રમુગ્ધ થઈ ગયો હતો। 2022ની ઝાંખી ખૂબ જ ભાવુક અને પ્રેરણાદાયી હતી। આ ટેબ્લો સાબરકાંઠાના પાલઢવાવ ગામે થયેલા આદિવાસીઓના બલિદાન અને બ્રિટિશ શાસન સામેના તેમના સંઘર્ષને સમર્પિત હતી। આ દ્વારા ગુજરાતના અજાણ્યા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અપાઈ હતી। 2023માં ગુજરાતે પરંપરા અને ટેકનોલોજીનો સમન્વય બતાવ્યો। ક્લીન ગ્રીન ઉર્જાવાન ગુજરાત થીમ હેઠળ દેશનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ મોઢેરા અને કચ્છના રિન્યુએબલ એનર્જી પાર્કને દર્શાવવામાં આવ્યા હતા। 2024માં કચ્છના સફેદ રણ અને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મેળવનાર ધોરડો ગામની ઝાંખી રજૂ કરાઈ હતી, જેમાં કચ્છની હસ્તકળા, રોગન આર્ટ અને ભૂંગા જેવા સાંસ્કૃતિક વારસાને બહુ સુંદર રીતે વણી લેવાયા હતા। 2025માં ગુજરાતે વિરાસત સાથે વિકાસની થીમ રજૂ કરી। લોથલની પ્રાચીન ગોદીથી લઈને આધુનિક ગિફ્ટ સિટી અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ સુધીનો પ્રવાસ આ ઝાંખીમાં જોવા મળે છે, જે દર્શાવે છે કે ગુજરાત તેના મૂળ સાથે જોડાયેલું રહીને પણ આધુનિકતા તરફ ઝડપથી વધી રહ્યું છે।